મસ્ત હવાર પડી જશે ને વેલા ગાઈસ અહીંયા તો લગનની તૈયારી ચાલુ થઈ જાય ગાઈસ જો મમ્મી ગમરિયા રોગા કરો પહેર્યો રેલોલ મમ્મી ગુડ મોર્નિંગ હિજલ ગુડ મોર્નિંગ સીટુ ગુડ મોર્નિંગ તો ગાઈસ વેલા દિલીપ કંકોત્રી વાળા દિલીપ ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ વેલા મમ્મી તૈયાર થાય છે ચાડી મમ્મી મમ્મી ઘેર જવાનું મમ્મી અરે ફેરી જા ચાલે અરે પહેરી જવાનું તો ગાય મમ્મી ચણિયા ચોરી જેવું લાગે ચણિયા ચોરી કેવું કહેવાય ને હા દરબારી રજવાડી આ કેટલી કચ્છથી આવ્યા તે ગુડ મોર્નિંગ મિલા તા કરતા પરીકા ઘેરી લાગે ને અમી અલ્યા દીજા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ કયો રાધે રાધે બોલો રાધે રાધે આ સીટું મૂકી દબાવો કેટલી મમ્મી ના પહેરે ગયો વખતે મેં મસ્ત લાગે છે પુનામી કેમ નથી પુનામી કે છે મેં મસ્ત લાગે તારે છે ને લગ્નમાં આવું છે હો અલગ બધો કરતા તો કઈ કોમેન્ટ કરજો મમ્મી છે લાગે છે રજવાડી સાડી મમ્મી ને હા કિંજલા વાળી મેકી દે હવે અને પેલો અસ્તર મારવા કે બધું જે કરવાનું ચાલ દે આરે છે ને આરે છે ને એ કચ્છથી આવ્યા હતા આ કચ્છથી આવ્યા હતા ને કિંજલ જીદ્દી પૈસા કરી નિમને મોકલેલા કિંજલ આ ચણિયા ચોરી મોકલી કિંજલ આ ચણિયા ચોરી મોકલી આનો થેન્ક યુ તો બોલી નહીં હિના બેને કાલ તો થેન્ક યુ ક્યાં ભૂલી ગયા તું તામ ઉતાર મને ખુશીમાં તો ગાઈસ આખા મારા ફેમિલી તરફથી હિનાબેન ને ક્યુ ઉતારવા ભૂલી ગયા ને પાર્સલ કરી દીધું સીટો તૈયાર થઈ જાય ગાઈસ પરીકા તૈયાર થઈ જાય કાંઈ અમારે જવું છે અત્યારે બાપસર મમ્મીરામ બાપસરથી મમ્મીનું વેકન ચોકન જાય છે મોર આવે છે ને હા હેડો તમે તો ચલો ને કરીએ તો ચલો ગાઈસ સીટું બાટલો ભરવા જાય છે ગાઈસ બાટલો લીધો તો ગાઈસ જઈએ હવે મમ્મીરામ તો ગાઈસ ચલો જઈએ તો હું ગાડી વાળું તમે પાછળ બે તને ફાવાય તાર કોશ પાછળ જતી રહે તો ગાઈસ ચલો જઈએ હવે સતલાસના ગેસ ભરવા માટે ગાઈસ તો ગાઈસ ગેસથી તો નીકળી જાય ગાઈસ હવે જે છે મોર અને ગાઈસ ચોથી મમ્મી બાવા છે બાપસરથી મમ્મીના મેં જવાનું છે લગન એ કમ છે હા અને આવું કરે છે એટલે શીખડી પેલા હટલાને જવું પડે ગેસ ભરાઈ પાછું ત્યાં જવું પડશે મારે જવાનું છે તરફથી ગાઈસ વડાલી સાઈડ સ્પેશિયલ હટલાને ગેસ ભરા જવું પડશે તો ગાઈસ આગળ ગાયો પાણી પીવું છે એટલે થોડા ઉભા રહીએ મસ્ત શકત તો ગાઈસ આવી છે અમે ગેસ ભરવા માટે તો ગાઈસ આગળ લાઈન તો છે એટલી બધી શેઠ સુધી આગળ લાઈન છે છેલ્લા રસ્તા પર ઊભી રાખીશ બહુ લાઈન છે ને ફરી ગયા આવે છે ને પછી 9 ગણતી થઈ છે તો ગાઈસ લાઈન તો શેઠ સુધી છે તો ગાઈસ ગેસ ભરાઈને આવી ગયા જો બે હોય તો આગળ પાસે જો બે હોય બે કેટલી લીધી ઘણી બધી લીધી હા રે એકદમ હો તો નહીં બેટા તું ખુશ તો મેં ખુશ તો ગાઈસ ગેસ ભરાઈને તો નીકળી જાય ગાઈસ હવે જે છે મોર બધા સીટો મોર આવી ગયા સીટો ટાઈગર બધું આવે બેટા તું તો બીવાતે નહીં તાર ડેડી જે છે ને હું ના બીવા હું છો ડેડી બીવાતા ના બીવે રાતમાં ના બીવે તો કઈ મોર આવી ગયા પડીકાને ઉતરી છે દુર્ગાને પહેલા આવી ગયા ચાંદની ગોપીને દો સીટો હતી હેડા હું આવું તાર મોબાઈલ હા તે ઉતરો
કાચ બંધ કરી દેજો તો ગાઈસ ગાડી વાપી રાખી છે ને અમે હવે જઈએ જે ઉતારવા લે છે ને તો ગાઈસ ઉતારો અહીંયા આલે છે ને તો ગાઈસ ફરવાના બરાબર તો ગાઈસ ડીજે ચાલુ થઈ છે તો ગાઈસ હવે જઈએ ડીજે માં નાચવા માટે ગાઈસ हमका मैरिज से अरे तो गाइस परिका ने जम्मा है देवा ना ना जमी ले आवा था तो ये तो बिल्कुल ट्रैफिक है mana વેલા એને મને ખબર હોય ને તો તાર જોડે ડીશ ના મંગાઈ દે સીટું શું થાય સીટું ખાઈ લેતા ને એના જરા પાપડ જ હાલ તો ખાઈ લેતા અમે પાસ ખાઈએ ચલો ગાઈસ ખાઈ લેતા મોહન થાળ નહીં લેવો તો ચલો ગાઈસ ખાઈ લેતા લેજો પાછા चलो गाइस खाई लिए मुंह सूरज जी गया तो गाइस खाने खोली दो तो चलो गाइस सॉरी कने गाइस खाना है ना मैं पहले ना खा गया आटली बड़ी बार देखो हां अब ना रूट ले मुख फास के मम्मा जोड़े जा हां इन आवे बेटा कोई का ले जाना तो गाइस ये सन मम्मी रा व्यवहार चालू है तो गाइस मम्मी ने व्यवहार કરીને અમે આવી ગયા કિરણ્યોન ઘેર ચાંદની ગોપીને બધા આવ્યા છે એ એમાં ચાંદની કોણ ગોપી કોણ દુર્ગા કોણ ચીલા પાર્ટી નહીં સીટો તો ગાઈસ સીટો તો અહીંયા સાયકલ ચલાવવા મળી સીટો મજા આવે છે આમ તો કપડો જેવા કરે છે બેવાની બનાવી તો ગાઈસ અમે તો બેહ્યા છીએ કિરણ્યોની કા આવો હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે चलो था ना हाँ આપણે જવું છે ડીજે ચાલુ છે રાજ ગરબા ચાલુ થયા હા 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 તાનજી તો ગાઈસ પરિકાને તેઓ બસ તો ગાઈસ ડીજે આવી ગયું હમ માગા જા હવે કંજી તો ગાઈસ અમે જે છે હવે ડીજે જોવા માટે સુને છે તો હા છે તો નાચશે આસ્તે હવે તો ના હેડવાનું હોય હો તેરા મન ના આવે બેટા તો ગાઈસ આવી ગયા
ત્યાં છે યા એકલું છે એકના તો ત્યાં ઊંઘાઈ ના આવે છે કુવાની ઘર ત્યાં કહું ગાઈસ આ છે મહાકાળી માનું મંદિર અને ગાઈસ અહીંયા છે ને ઉપર છે ગુફા છે રમણી એટલે અલે આ સીટો આવી જઈ તો સીટો મંકી તો કહેતી ને મંકી રહ્યા છે ચો મંકી આવી રહ્યા છો ટાટા મંકી તો કઈ પરિકારે થઈ જાઉં ઊંઘી જશે એ ખુદી ચાલે એ કુમ જતી રહે કોમ આ એ કુંભકરણ ના આ કુંભકરણ બે ઊંઘણ છે અરે જગત ગયા ના ના તો કઈ પરિકા નહીં બે શું તમારે જવું છે ઘેર સ્વીટો છો જાય સ્વીટો લચ્છી ભાવે તને તો કઈ મોટી અમે આવવા જઈએ છીએ ઘેર ચાલો આવજો તને તો કઈ કિંજલ નો ફોન આવ્યો હેલો બોલ કિંજલ ओ खान बना चाहिए नेकरी जा इनका पाइज जी हां हां हो ये का तो आने जी लो खान बनाई चलो ना 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 राग राग जी अब नहीं जाओ चल ना ना चलो ना हां ना ना राग राग नेकरी चलो हां ना 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 चलो आवજો બધા આવશું આપણી હા હા નો હા 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 તો ગાઈસ અમે હવે જઈએ છીએ ઘેર ગાઈસ તો ગાઈસ નીકળી જાય 7:25 થઈ છે ટેમ્પલ લાઈટ છે મસ્ત દેખ તો ગાઈસ આગળ તો ડીજે ચાલુ છે કાલે હોય જો લાવવાની છે ડરે સોરી વાંચી જવાનું છે આગળ લગન છે તે ભીડ છે બરોબર ની ડીજે ચાલુ તો 7:38 થઈ જશે મને લાગે કાલે જોણ ઓની જ આવતી લાગે નહીં કાંઈ અમાર ભીડ ન અમાર ભીડ તો ગાઈસ અમારું ને આવી જાય હવે તો ગાઈસ ઘેર આવી ગયા બોલાવા લે આ લેજે ફાશન મને ગીધમ ની જગ્યા નહીં અહીં આવું થયું ચાલી હા લે કોક થયું સર મોબાઈલના તો ગાઈસ ઘેર આવી ગયા બરોબર કંટાળી ગયા લગન પ્રસંગ માણી દીધો અલે એ તાને રોતો તો ઘેર કોઈ છે ઘરમાં કોઈ નથી બનાવી ઓબલી શાક ને ખીલી આમલીનું નથી હા ના
એ ચાલે ને ખાતા પણ વરઘોડામ જતા કિલ્લીમ ફોન કરવાનો જ કરતો તો મોબાઈલ પકડ્યો કિલ્લીમ ફોન આવ્યો એ ફરી પચાસ તો ગાઈસ બાર તો અંધારા અંધારા મમ્મી કરે છે રોટલા મકઈના નહીં પણ બાજરીના શું બનાવ્યું મમ્મી ખાવાનું શાકમાં બે જા ભૂખ લાગી હોય તો ગાઈસ આજ તો મહેમાન આવ્યા છો લાસડીથી લાસડીનો નહીં આજ તો પિંકી આવી છે છોટું બેબીને મારવા મસ્ત છે પિંકી કલર પેલો દરવાજો બંધ કરે નહીં અને એસી ચાલુ છે શું થાય જુઓ પણ લાઈટ બિલ ના દુબારા દૂર કતો વળગોળામાં એટલે રાજ ગરબા લાલ હાલ પેલા લાલ હાલ લગ્ન કરી દેતો બધા લગ્ન એક જ વખત પહેરે ચાલ હા ભરી આ લાવવાનું આવી તો લાવી લીધો છે હું તો કઈ જગ્યાએ પિંકીને કપડો જોઉં છું કિંજલનો ચનિયા ચોરી તો ગાઈ સીધા પપ્પા મોડા વાતો કરીશું ને અહીંયા બધા કંકુતરીઓ પેક કરવા બેસે છે મિલનભાઈ દિલીપભાઈ પિંકી બોન સીટુ કિંજલ બોન 5 જણો કંકુતરીઓ પેલી કરવા બેસી જશે પેક કરવા માટે ગાડીઓ લઈને ફરતા હતા ને બકરી ડબ્બામાં પૂરાઈ જઈ ગયો હા એ તો મજૂરી તો થાય જ કતાનો હવે સીધું ખાવ નહીં રોતે તે પાછી તો નહીં પડી કેમ રોતે તે હપ મને ખાના લો પેલી ચલો ગાઈસ ખાઈ દે બટાકાની શાક છે આખા ગમનું ટેન્શનમાં ના છે ને તો હું ભારે થયું છું તો એ મન ઉપર રાખો મમ્મી મન ઉપર નહીં રાખવાના હંમેશા જે વખત વાત કરી એટલી કે ટેન્શન નહીં આપા પછી ફ્રી માઇન્ડથી ફરવાનું ચલો ગાઈસ ખાઈ મેં હું આવું તને પિંકીન મેકીન હો 400 જઈ હો હવે હું જઈને આવતો હું જતો હો સીધું પપ્પા મેળવા જાય પિંકી બોન મેં કે ના જલ્દી તા પિંકી બોન જો ઘેર તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે તો વટાકો કરી દઈએ બધું એમને પડી છે એટલે ભાઈ તો કંકુત્રીઓ સાપવા બેસી જાય એક જ કામ છે કંકુત્રીઓ પેક કરવાની ને ટોકો ખબરાવે આપણા ગાઈડને ગાઈ તો ટકો ખબરા વખતે ઉડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાચમાં પહાડ આવે તો પાર કરજે નદી આવે તો સ્નાન કરજે મંદિર આવે તો દર્શન કરજે સોલંકી પરિવાર વતીના દર્શન કરજે અને જઈને વાલા સગા અને સંબંધીઓ અને સબસ્ક્રાઇબરોને કહેજો અમારા ભાઈના લગ્નમાં જરૂરથી આવજો આપણા ખાલે 3 ભાઈનો વસ્તાર 30 જણો થઈશું વાહમાં જેટલો નહીં ને એટલો આપણે બે ઘરે હા 2 ઘરો મસ્ત છે આપણે વાહમાં પબ્લિક આપણા ફેમિલીમાં 15 ઘર છે આપણે વાહમાં 15 ઘોડ જેવા ઘર છે એમાં 3 ઘરમાં પબ્લિક 2 ઘરમાં પબ્લિક એટલી છે ને એટલે આપણે વાહમાં હા
આપણે ત્રણ પપ્પાને 3 ભાઈ છે ને 3 ભાઈ પરિવાર જ આપણે 30 માણસ થાય છે. આપણે 10 જેવા થાય બાજુમાં બાતે હા બાતે કરતે હા નાનું કુટુંબ સુખી કુટુંબ આપણું મોટું કુટુંબ સુખી કુટુંબ તે આમ વધ્યા કા જે મિલનભાઈ બાયરિયા છે દિલીપભાઈ ની બાયરિયા છે પછી ઈવાનો છોકરો આવશે ઈવાનો છોકરો આવશે મારી વાત કર્યા વગર હાલ તો ઈવાનો જ પહેરાઈએ છે પછી તમારી વાત આપણે તો હજી વાર છે તો આ તો 2-3 વાર કાઢી નાખો છે પછી પહેરાવા લતાને બહાર ગઈ દઈએ ઊંઘ આવે છે થાક લાગે છે આખી જિંદગી ઊંઘવાનું જવું લગન પછી ને આપણે ખાલી ઉજાગરા 20 કાઢવાના છે મને ઊંઘવાનું જ સાચી છે એ મમ્મી જિંદગીમાં હું લઈને આવ્યા હું લઈને જવાના કોઈ લઈને જવાનું નહીં આપણે બધું હોય જ પડી રહેવાનું હાથ હોનાનું ઘર બનાવી તો એ હોય મેલીને જ જવાનું કશું નહીં લઈ જવાનું સૌથી વધારે છે ને કષ્ટ આવશે ભારી વજન આવશે તમારે નહીં દેવાનું તમારે વજન તો નહીં જોઈને કપડે પહેરીને ડાન્સ ચડાવવા માટે તો બાઈક લઈને હોય જવાનું દોડવાળું કરીને સાથે યાદ કરી આમ જવાનું તો 2 જણાનો જ કોમ પહોંચે આના મન બદલ નહીં પાકા બાઈક નું ગાડી નું કામ હોય તો તમે ઘોડો જશો ગાડા તમારે તો કોઈ રસોઈયા જોડે ડુંગો લઈને દેતવા હળગાવાની ડુંગર લઈને જો દેતવા હળગાવી મારા ભાઈ ગેસ લાવવાના છે ને ગેસના બાટલા તો આપણો હાથી હળગાવવું પડે એ દાળ ને એવું બનાવવા માટે તો આપણો લાકડો ઘણો હોય શું ના એટલું પૈસા રોકડ થાય બચત ના થાય તો ગાઈસ અમે તો આટલી કંકોત્રી પેક કરી અને ઢગલો પડી છે આટલી બાકી છે મમ્મીએ બેઠી છે અને કિંજીએ બેસી છે તો ગાઈસ બહાર તો પરિકા બી કાઢ્યા છે વાસણ ઘસવા માટે તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે કિચનની તો ગાઈસ હવે તો કંકોત્રીઓ કવરમાં પૂરી કાઢી બધી આ બધી બધી એટલે બધી હોય છે ગણવી પડશે અલી એ તું પાછા પેલી દાબી નાખી છોટું બેબી ને તો આમ ભાવ ફેર દાબી નાખી ને સીટ ગુડ નાઇટ તરીકા ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગાઈસ મળીએ કલ્યાણ વ્લોગમાં